કાર્તિક નૂતન વર્ષના પ્રારંભ નિમિત્તે અહીંયા અમારા નવા નિયુક્ત કોષાધ્યક્ષ તરીકેની જેણે જવાબદારી સ્વીકારી છે એવા દામોદરદાસજીના યજમાન પદે યોજાયેલા સંતોના સ્નેહ સંમેલનમાં ઉપસ્થિત મારી બંને બાજુ બેઠેલા પૂજ્ય જગતગુરુ દ્વય, એક તો અમારા અખિલ ભારતીય સંસ્કૃતિના પ્રાંતીય અધ્યક્ષ છે જગન્નાથ મંદિરના પૂજ્ય વિજય દેવાચાર્યજી મહારાજ, અને એવા મારા વલ્લભ વિદેહીજી વિદેહી વલ્લભ દેવાચાર્યજી મહારાજ, જો કે બહુ જ વર્ષોથી અમારી સાથે, પણ હું જેમને વિગત ઓળખવામાં ભૂલ થઈ રહ્યો છું કે મારી સાથે બરાબર છે, બહુ નાની ઉંમરથી કે એમને મારી ઉંમરનો આમ તો ખાસો ડિફરન્સ છે કે હું 75 પહોંચ્યો છું, અને પણ એ વખતે દાઢીમાં રહેતા હતા એટલે ઘણી બધું હું ઓળખવામાં ભૂલ થઈ ગયો છું. તેવા અમારા જગતગુરુજી છે દિલ્હીથી, આમ તો કાશીથી, અખિલ ભારતીય સંત સમિતિના અમારા રાષ્ટ્રીય મહામંત્રીજી દિલ્હી સ્વામી પૂજ્ય જીતનાનંદજી, કે જે હવે ગુજરાત પ્રત્યે કોઈ પણ કાર્યક્રમ અમને આમંત્રણ આપ્યું તો સ્વામીજી તરફ તેને સ્વીકારીને સમયમાંથી, એમનો પ્રવાસ આખા દેશમાં રહેતો હોય છે પણ સમય કાઢીને આવે છે, અને ગુજરાત એમના માટે ખૂબ 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 શુભેચ્છાઓ રાખે છે. જે અમારા અખાડાના મહામંત્રીજી રાજેન્દ્રદાસજી, કાર્યકારી અધ્યક્ષ ગુજરાતના વૈષ્ણવ સમ્રાટ મહામાન્ય શ્રી મોહનદાસજી મહારાજ, અહીંયા અમારા કાર્યકારી અધ્યક્ષ જમીન જગ્યાએ નિયુક્ત થયા છે બનાસકાંઠાથી, અને અમારા જે કાર્યકારી અધ્યક્ષ હતા કેન્દ્રીય સંગઠનમાં ગયા છે પણ મને લાગે કે બહાર નીકળ્યા છે, તેવા પૂજ્ય સભી સંતો. અરવિંદભાઈએ કહ્યું કે જેમની બહુ આતુરતાથી રાહ જુઓ છો, સ્વાભાવિક બધા જ આતુરતાથી રાહ જોવે છે કે અમનું ક્યારે પતે. એટલે એવું ચિંતા કરશો નહીં, તમારાને પકડવા વચ્ચે છેલ્લી ઉપાધિ છે. સ્નેહ સંમેલન, આમ તો વાત એવી કે સંત સ્નેહ સંમેલન અખિલ ભારતીય સંત સમિતિમાં, પણ એ સમિતિમાં જેમ અમારા ધારાસભ્યશ્રી પધાર્યા, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના અમારા જિલ્લા અધ્યક્ષ મહોદયજી, બીજા પણ કાર્યકર્તાઓ, વિશ્વ હિન્દુ પરિષદ અમારી તો અમારી જોડે હોય ખડે પગે સ્વાભાવિક છે. અને મારી શરૂઆત પ્રવચનની જે થઈ બહુ જોરદાર, ચૈતન્ય શંભુ મહારાજે સરસ સંદેશો અહીં આપ્યો, અને એ વાતને સરસ રીતે અમારા મહામંત્રીજીએ મૂકી. નવું વર્ષ એ સ્વાભાવિક રીતે આપણે નવા વર્ષનો સંકલ્પ કરતા હોઈએ છીએ કે આ વર્ષે કમસે કમ હું આટલું તો અવશ્ય કરી શકીશ. અત્યારે સારું છે, અને હું એમ કહું છું એના માટે સંતો યશના ભાગી છે કે જે પ્રકારની સરકાર કેન્દ્રમાં આવી છે અને જે પ્રકારની વિચારધારા પુનઃ 70 વર્ષ 75 વર્ષ પછી ભારતમાં જન્મી છે, એ કદાચ જો ના હોત તો અત્યારે જ્યાં ત્યાં ષડયંત્રકારી લોકોને પકડી શકાય છે એ કદાચ પકડાયા ના હોત, હાલા ફૂટા હોત. અહીંયા બેગામ પાસે કોઈ ગામની અંદર જે નવરાત્રિ દરમિયાન તોફાન થયું, હા, તો ત્યાં ગૃહમંત્રીએ પ્રાંતીય આપણા જે તે બુલડોઝર ચલાવ્યું, એની જગ્યાએ જો બીજી સરકાર હોત તો અમને સલાહ આપત હિન્દુઓને કે કોઈનું દિલ ન દુભાય એ રીતે તમારો તહેવાર ઉજવવા જોઈએ, એવું તહેવાર સાથે ઉજવ્યો કે શામાં લોકોને તોફાન કરવાની ઈચ્છા થઈ, આવું હોત. એની જગ્યાએ જે સ્થિતિનું નિર્માણ થયું છે આપણે બધાની સામે છે જ, અને આપણે બધાનાથી પરિચિત છીએ. હા, જે લોકો હજુ આનાથી જેમને અનુભવ નથી થયો, કે જો બાહુલ્ય વિસ્તાર હિન્દુઓનો છે એમને અનુભવ નથી થયો કે આપણા દેશમાં કઈ રીતે આપણી અવગણના થઈ રહી હતી અત્યાર સુધી,
પણ જેમણે ભોગવ્યું છે એમને ખબર છે કે કેવી કપોળી સ્થિતિ હતી. હવે ગામનું જે નામ બધા આપ્યું કે ત્યાંથી બધા હિન્દુઓ પલાયન થઈને અમદાવાદ આવતા રહેતા, એ હવે બધા કહે છે અમે પાછા ગામમાં જઈશું. એવી સ્થિતિનું નિર્માણ થયું. દ્વારકામાં તમે જુઓ, બેટ દ્વારકામાં રાત્રે આપણા મંદિરોના પૂજારીઓ ત્યાં નહોતા રહેતા, એ ત્યાંથી બેટ દ્વારકાથી નીકળીને શહેરમાં આવી જતા હતા. તો એ આખી સ્થિતિનું સુધારણ થયું. પણ હવે અત્યાર સુધી માનો કે આપણી સરકાર સામે કે આપણા પ્રધાનમંત્રી સામે ભારતનો રાજકીય વિરોધ પક્ષ હતો. ખાલી એ રાજકીય વિરોધ પક્ષના વિરોધ પાત્ર હતા. પણ છેલ્લા કેટલા સમયથી આપણે જોઈએ છીએ કે હવે રાષ્ટ્રના વિરોધના પાત્ર નથી બન્યા, એ વિશ્વમાં કેટલાક લોકોના વિરોધના પાત્ર બન્યા છે. જ્યારે વિશ્વના અંતે એવી શક્તિઓ કે જેમના ઈશારા ઉપર કોઈ પણ દેશની સરકાર બદલી શકાય એવી શક્તિઓની નજરમાં આપણા પ્રધાનમંત્રીને આપણી સરકાર આવી છે. ત્યારે એમને પાઠ શીખવવા માટે ભારતની જનતાએ આગળ આવવું જોઈએ. અને એક વાત ચોક્કસ છે, દુનિયામાં કોઈ પણ સરકારો હોય એમની જ્યારે આર્થિક દ્રષ્ટિએ જો નાળ પકડવામાં આવે કે એમનું ગળું પકડવામાં આવે તો તરત સીધા થઈ શકે એમ છે. અને ભારત 140 કરોડની વસ્તીનો દેશ છે. હમણાં કોઈ મને એક રિપોર્ટ મોકલ્યો હતો કે આ દેશમાં ખાલી ઠંડા પીણા જે વિદેશથી પેપ્સી અને કોકા કોલાના છે, એક દિવસની લગભગ લીટરની 40 કરોડ બોટલ વેચાય છે. આ કોઈ કંઈક આવા આંકડા એક કે બધાના ઘરમાં આવે આ વસ્તુ આવી. હવે 40 કરોડ બોટલ એક દિવસે વેચાતી હોય તો એક બોટલ પર માત્ર 1 રૂપિયો પણ રોયલ્ટી જતી હોય વિદેશની કંપનીઓને તો રોજના 40 કરોડ રૂપિયા થાય. અને એ આખી દુનિયા કહે છે, સાયન્સે કહ્યું છે કે આ જે પીણા પીએ છીએ આપણા માટે આરોગ્યપ્રદ નથી, હકીકત છે. તો શું આપણે સંકલ્પ ના લે આ ભારતનો નાગરિક કાલથી એ ઠંડા પીણા બંધ કરી દે, એનું નાક દબાવાય એવું ઘણી બધી પ્રોડક્ટ છે કે જે આપણા રોજિંદા વપરાશમાં આપણે વાપરીએ છીએ. અને એ બધામાં કેટલા લોકોને તો વિદેશી આકર્ષણ છે. એની સામે સારી ગુણવત્તાની વસ્તુઓ આપણા દેશમાં ઉત્પન્ન થાય છે, ઉત્પાદન થઈ રહ્યું છે. તો આજે નવું વર્ષ જ્યારે થાય છે ત્યારે આમ તો સંત સંમેલનમાં મન તો એવું હતું કે સંતો જ હશે, પણ આપ સૌ છો તો બહુ આનંદની વાત છે. અને હું તો માનું છું હવે સંત સંમેલન જ્યારે સંતોની મિટિંગનો કાર્યક્રમ થાય ત્યારે આખો દિવસ રાખવો. સવારમાં આપણી મિટિંગનું કામ થાય અને બપોર પછી જનતાને પણ આ સંતોના દર્શનનો અને એમના સત્સંગનો લાભ મળે. એટલે એવી મોટી જગ્યાએ મેદાનમાં થઈ શકે કે આમ જનતાને પણ આ સંદેશ મળવો જરૂરી છે. તો એ સંકલ્પ આપણે તમે બેઠા છો એટલા તો લો અને તમારા જેટલા મિત્રો છે એને જોડાવો કે મારા રોજિંદા જીવનમાં જે કંઈ વસ્તુ વાપરું છું એ બધી જ હું સ્વદેશી જ વાપરીશ, વિદેશી નહીં વાપરીશ. એનાથી આપણને આરોગ્યનો પણ ફાયદો છે, સ્વાસ્થ્યનો પણ ઘણો મોટો ફાયદો છે. અને આટલું જ થાય. કેટલી બધી ફૂડની ચેનલ ને મેકડોનાલ્ડ ને એવું પાછું કઈ પીઝાનું કોક આવે છે ને, ડોમિનોઝ, પિઝા હટ ને સબવે ને આ બધું એમને આખી અમેરિકાની અંદર અમેરિકાની 28 કરોડની વસ્તી છે. 28 કરોડની વસ્તીમાં 28 કરોડ લોકો પાસે મોબાઈલ નથી. અહીંનો સર્વે આવ્યો છે કે બધી કંપનીઓ થઈને ભારતમાં 70 કરોડ સિમ કાર્ડ વેચાયા છે. બધી કંપનીના થઈ 70 કરોડ. એને દુનિયાના અડધી વસ્તી પાસે જેટલા મોબાઈલ હશે, જેટલા સિમ કાર્ડ છે, એટલા ભારત પાસે છે. અને આટલા બધા લોકો તો આપણે શા માટે આપણા આહારમાં પણ આપણી ભારતીય પરંપરા ના અપનાવવી જોઈએ? તમે સર્ચ કરજો
અત્યારે અમારી પેઢીમાં આમ તો બધા જ કે ઘણા છોકરાને હમણાં જ માત્ર શિબિર થઈ, એમને પૂછ્યું કે ભાઈ ખાવામાં તો પ્રશ્ન પૂછ્યો કે જંક ફૂડ કોને કહેવાય, તો બધા ફટાફટ બોલવા માંડે. અને મેં કીધું તમે ખાવ છો ને તમે જંક ફૂડ છે. તો જે જંક ફૂડ છે એ આપણી સંસ્કૃતિ નથી. મેં કંઈક વાંચ્યું હતું, પિઝાની વાત કરું ત્યારે, એ ઇટાલિયન ફૂડ છે, મેઇન ઇટાલિયન ફૂડ. અને ઇટલીમાં કઈ રીતે એ શોધાયો હતો, જેમ આપણા ત્યાં પણ જ્યારે અનાજની કટોકટી હતી ત્યારે મહેમાન ધારો લાગતો હતો કે ભાઈ આથી વધારે મહેમાન તમે ના જમાડી શકો. એવું પરદેશમાં ઇટલીમાં પણ એક વખત આવું થયું હતું કે કોઈ પણ વ્યક્તિ ખાદ્ય સામગ્રી બગાડે નહીં, ફેંકી ના દે, એવી માપનું રેસ્ટોરન્ટો પર પણ ખાસ એ લોકો નક્કી કર્યું હતું કે એ તમે એટલું જ બનાવો કે તમારું ફેંકવું ના પડે. હવે કોઈ મોટા રેસ્ટોરન્ટનો ઓર્ડર હતો એટલે એ લોકો પૂરતા પ્રમાણમાં બનાવી દીધું, પણ લોકો એમનો ઓર્ડર કેન્સલ થયો. તો મોટા પ્રમાણમાં બગડી જાય વસ્તુ કે શાકભાજી, વેજીટેબલ્સ, હવે ફેંકી દે તો સરકારના નિયમ પ્રમાણે એમને સજા થાય. તો બીજા દિવસે આ લોકોએ સરસ બ્રેડ બનાવી દીધી અને શાકભાજીમાં સોસ અને કેચઅપ અને ચીઝ નાખી અને રોટલા પર પાથરીને આપી, તો લોકોને લાઈન લાગી ગઈ ખાવાની. પીઝા, એમાંથી આ પીઝા પેદા થયેલો. તો આપણે ભાખરી શાક જુદું જુદું ખાવું શું ખોટું છે? ભેગું કે ના તે અઠવાડિયું ખાવું. અને તમે જુઓ પરદેશથી આપણે ત્યાં ભોજનની પદ્ધતિ કઈ છે? ગ્રાસ, કોળીઓ લઈને આપણે મોઢામાં મૂકીએ. પરદેશની બધી વાનગીઓ છે સીધું જ બચકાટવાનું હશે, એમાં કોળીઓ હોતો જ નથી. પછી પાવ જુઓ, બ્રેડ જુઓ, પીઝા જુઓ, આપણી પદ્ધતિને જ અનુકૂળ નથી. આપણે તે કોળીઓ લઈને મોઢામાં નાખીએ તો આખું બચકું મોઢામાં નાખવાનું, જાનવર જેવી વાત છે. તો નવા વર્ષના સંકલ્પમાં આપણે એક વાત નક્કી કરી કે અને જે ભારતીય ખોરાક, આમાં ઘણાને ખબર છે કે આપણે ત્યાં કોઈ મોટો પ્રસંગ હોય તો મેં 5 આઈટમ બને. એક મિષ્ઠાન હોય, દાળ હોય, ભાત હોય, વાલ કે કઠોળ હોય અને સરકારી શાક હોય, રીંગણ બટાકા. તો એમાં જો કઠોળ આવી ગયું, પ્રોટીન આવી ગયું, શાકભાજી આવી ગયું, આપણે બધા મિનરલ્સ કે ફાઈબર્સ બધું આવી ગયું, મિષ્ટાન આવી ગયું તો એની અંદર આપણને શુગર પણ આવી ગઈ, ઘી આવી ગયું તો ફેટ પણ આવી ગયું, એકદમ સમતોલ આહાર. બીજા જે કે ખોરાક તમે ખાવ છો એમાં બધી વસ્તુ નથી. અને મોટે ભાગે આખી દુનિયા બૂમ પાડીને કહે છે કે મોટા ભાગનો જંક ફૂડ મેદામાંથી બને છે. બધો જ જંક ફૂડ મેદામાંથી બને છે. અને મેદો એ શરીર માટે વધારે નુકસાનકારક. મેદો ખાઓ ને મેદો વધારો. હમણાં 2 દિવસ પહેલાં મને કોઈકે સરસ એક જોક્સ મોકલ્યું હતું કે કેટલાક ખોરાક આપણે એવા કે અમે વડા કહીએ, હિન્દી उसको बड़ा कहते हैं. आलू बड़ा, दही बड़ा, पाव बड़ा, ब्रेड बड़ा અને બડા ખા ખા કે પેટ બડા. તો આપણી ભારતીય પરંપરા પ્રમાણે જ આપણે આહાર લઈશું એવો બધા સંકલ્પ કરો. અને વિદેશી કોઈ પણ વસ્તુ ખાવાની હોય, પીવાની હોય કે કોસ્મિક હોય, એનો સંપૂર્ણ બહિષ્કાર કરો. આખી દુનિયા ભારતના પગે લાગવા આવશે કે મહેરબાની કરીને કોઈ પણ જગ્યાએ આટલો મોટો માર્કેટ દુનિયાનો કોઈની પાસે નથી. એટલે જ્યારે સંતોની સાથે તમે બધા આવ્યા છો, બહુ સરસ અમારા દામોદર દાસજીએ સરસ આયોજન કર્યું અને આ હોલમાં બેઠા છીએ. શાળાના આચાર્ય છો કે પૂર્વાચાર્ય, બહુ સરસ શાળા, જે રીતે તમે આ હોલમાં શણગાર કર્યો છે, સંપૂર્ણ ભારતીયતાનું અને રાષ્ટ્રીયતાનું દર્શન અહીંયા પૂરેપૂરું થાય છે. એટલે આ શૈક્ષણિક સંસ્થાને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને અમારા દામોદર દાસજીને તો જેટલું કહીએ ઓછું. અને સાચી વાત કહું કે આટલું સરસ આયોજન કર્યું, આટલા બધા સંતોને બોલાયા, એટલે અમને ખબર પડી કે અમને જ કોષાધ્યક્ષ બનાવવા જોઈએ. એટલે લોકો કહે છે ભાઈ બાબાને ઘર ના બતાવાય ને. તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન.
અને અમારા બધા ઘણા પદાધિકારીઓ છે, કેટલાક તો ભોજનનો સમય થયો છે, પણ જે કોઈ છે બધાને ચોક્કસ હું એક વાત કહીશ કે આવા કાર્યક્રમો સંત સંમેલનના પહેલાં તો અમારા પદાધિકારીઓ ઉપર જ મારો આગ્રહ છે કે દરેક પદાધિકારી પોતાના ત્યાં આ નવું વર્ષ હજુ 4 મહિના ચાલવાનું, વાંધો નહીં, આપણે આ કાર્યક્રમને આગળ વધારીએ અને સંગઠન વધારીએ. બસ એ અભ્યર્થના સાથે તમે બધા ઇંતજારી રાખતા હતા એ હું અહીંયા પૂરી કરું છું અને સૌને જય શ્રી રામ.